જરા વિચારો, તમે કે તમારું બાળક જે શાળામાં ભણ્યા છો તે જ શાળા કાયમી માટે બંધ થઈ જાય તો પછી ભવિષ્યમાં પાસપોર્ટ કે નોકરી માટે ડુપ્લિકેટ એલસી ક્યાંથી લાવશો? ઘણા લોકોને એવો ડર હોય છે કે શાળા બંધ થતાં જ તેમનો આજીવન રેકોર્ડ પસ્તીમાં વયો જાય છે. શિક્ષણ વિભાગના નિયમ મુજબ જો કોઈ સરકારી પ્રાથમિક શાળા બંધ કે મર્જ થાય તો તેનું અસલ વહીપત્રક એટલે કે જીઆર અને તમામ રેકોર્ડ સીધા તે વિસ્તારની પે સેન્ટર એટલે કે મુખ્ય કેન્દ્ર શાળામાં જમા થઈ જાય છે. અને જો કોઈ પ્રાઇવેટ સ્કૂલ બંધ થાય તો સંચાલકો રજીસ્ટર ઘરે નથી લઈ જઈ શકતા. કાનૂની રીતે તેમણે આ રેકોર્ડ જિલ્લાની ડીપીઓ શ્રી કચેરી અથવા શાસન અધિકારી શ્રીની ઓફિસે સોંપવો જ પડે છે. આ વહીપત્રક કાયમી રેકોર્ડ છે, એટલે કે સ્કૂલ બંધ થયાના 50 વર્ષ પછી પણ સરકારશ્રી તેને સરકારી તિજોરીમાં સુરક્ષિત રાખે છે. તેનો ક્યારેય નાશ નથી થતો. આ માહિતી દરેક વાલી અને શિક્ષકશ્રી સુધી જરૂર પહોંચાડજો અને આવી સચોટ માહિતી માટે આ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં.